તળાવમાં બોટ પલટી ખાધી 14નો ભોગ લેવાયો, જેમાં જ્યારે આ ઘટના બની ત્યારે જે માસૂમ લોકો છે તેમના જીવ બચાવવામાં જે સામે જ દુકાન ધરાવતા લાલાભાઈ છે તેમની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આખી ઘટના એમને નજરોએ જોઈ છે ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું. લાલાભાઈ, સૌથી પહેલા તો દિલથી તમારો આભાર ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કે તમે તમારા જીવની પરવા કર્યા વિના તળાવમાં ભૂસકો માર્યો અને લોકોના જીવ બચાવ્યા. આખી ઘટના જે છે તમે તમારી નજરોએ જોઈ છે, કયા પ્રકારની કરુણ પરિસ્થિતિ હતી અને તમારી સ્થિતિ કયા પ્રકારની? સ્થિતિ તો સમજો ના આવે કે એ ટાઈમે મને તો ક્યાંય ખ્યાલ આવતો નતો કે શું કરું શું ના કરું. મને સ્થિતિ એવી હતી, મેં તો પહેલાં પેલું એ વિચાર કર્યો કે પહેલાં પેલું અંદર છે શું, બોટ પલટી મારી હતી. પછી જોયું તો છોકરા છે એમને બચાવવા માટે અમે કૂદી પડ્યા અંદર. મારી જોડે બી બે ચાર છોકરા હતા એટલે બધા કૂદી પડ્યા. આમ મનમાં બી એવું થતું આ શું થઈ ગયું શું થઈ ગયું. પહેલાં એક છોકરીને નીચેથી હાથ પકડીને ખેંચીને બહાર કાઢ્યું. આમ મને બી આમ થઈ ગયું, આંખામાંથી પાણી બી આખી જાય. જ્યારે અમે બોટ સીધી કરી તો બી બે ત્રણ છોકરા અંદર ફસાયેલા જ હતા. એક છોકરી હતી એક છોકરો હતો. તમને આખી ઘટનાની જાણ કેવી રહી? તમે તે જગ્યા પર ઉપસ્થિત હતા અને તમે કામ કરતો હતો, મારો છોકરો અહીંયા બહાર રમતો હતો. મને એવું લાગ્યું પહેલા એક્સિડન્ટ થયો શું, મારો છોકરાને તો કશું નથી થયું ને, એમ કહીને મેં ખાલી બહાર નીકળ્યો. પછી જોયું તો તળાવ ઉપર બધા ભીડ થઈ ગઈ એકઠી. એટલે મેં ત્યાં જોવા ગયો તો જોયું તો કે બોટ પલટી મારી ગઈ, અંદર છોકરા છે. એટલે મેં વિચાર કર્યા વગર સીધો અંદર રેલિંગ કૂદીને ચડીને કૂદી પડ્યો પેલી બાજુ. હવે જે જગ્યા પર થોડાક સમય પહેલા બાળકોના હસવા રમવાની જે અવાજ છે તે સંભળાતો હતો, એ જ જગ્યા પર જઈને તમે બાળકોના રડવાની ચીચીયારીઓ સાંભળી. તમારી દિલથી અંદર પરિસ્થિતિ કેવી હતી? કેટલી હદે તમે તૂટી ગયા હતા જ્યારે આ ઘટના તમે? આજે તૂટી જવાની કે તૂટી ગયો હતા હમણાં તો પૂરેપૂરા તૂટી ગયા એવું જ લાગે ને આપણને તો. કારણ કે છોકરા કોઈ મોટું હોય તો સમજ્યા ભાઈ ચલો એનો બચાવ કરીએ, છોકરો શું બચાવ કરે. અમે ખુદ તૂટી ગયા એટલે કે મનમાં તો એવું થતું આ શું થઈ ગયું આ શું થઈ ગયું એમ કે ખોટું થયું છે થયું. હવે તમે કેટલા બાળકોનો જીવ બચાવ્યો તમે જ્યારે કીધું ત્યારે? બીજા તારે મેં લગભગ જો ને 4 છોકરા કાઢ્યા અને એક મેડમને કાઢ્યા મારા હાથથી, મેચીના નીચેથી, બોટની નીચેથી. હવે અમે ત્યાં સ્થળ પર જઈને ચેક કરી તો મેન્ટેનન્સના બિલકુલ ઠેકાણા નથી. બોટ જે છે એને ઠીંગણા મારીને ચલાવે છે. બોટમાં જવા માટેની જે પાલક હોય એના જે લાકડા છે તે ખોવાઈ ગયા છે અને ઉપર આવી ગયા છે. આવા જે માનવ વધ કરનારા કોન્ટ્રાક્ટરો છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે, શું માનો છો? કાર્યવાહી તો થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ખરેખર તો ના ચલાવી લેવાય. અને આ તો બધા ચાલાલિયાવાળીને બધું ચાલ્યા કરે છે. હોય બધા લે ભાગ્યવાળી બધું કર્યા રાખે. ખરેખર એમને સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ. બિલકુલ તો હતા લાલાભાઈ. આ ખરેખર સાચા જીવનમાં રિયલ હીરો સાબિત થયા છે, પરંતુ તેઓ પોતે પણ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે કે તેમના તરફથી તમામ લોકો છે તેમના જીવ બચી જાય તેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ અફસોસ સાથે કેવું પડી રહ્યું છે કે ઘણા એવા લોકો હતા કે તેમના જીવ જે છે તેઓ બચાવી ન શક્યા. ત્યારે જે માસૂમ લોકોના ભોગ લેનાર કોન્ટ્રાક્ટર છે અને જવાબદાર અધિકારીઓ છે કે જે અધિકારીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, જે રાજકારણીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવે છે અને તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું તેઓ પોતે પણ ઈચ્છા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.